મિત્રો, હવે લોકો જાગૃત બની ગયા છે. એક સમયે જે કામ મીડિયાવાળા કરતા હતા એ કામ હવે લોકોએ પોતાના હાથમાં લીધું છે. જ્યાં તમને ભ્રષ્ટાચાર દેખાય છે, પોલીસમાં ખુલ્લેઆમ કરપ્શન દેખાય છે, ત્યાં લોકો હવે પોતાના મોબાઈલથી વિડીયો ઉતારી અને તુરંત એને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી રહ્યા છે. હવે આ ચીજની જરૂર હતી, આવું થવાની જરૂર હતી જ. પોલીસથી ગભરાવાની શું જરૂર છે? પોલીસ તમને ગભરાવા માટે નથી, પોલીસ તમને હેલ્પ કરવા માટે છે. પણ જો એ તોડ કરે છે તમારી પાસેથી, તો એના વિડીયો બનાવો અને એને પબ્લિકલી ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર, વોટ્સએપ પર મૂકો. કોઈનાથી ગભરાવાની જરૂર નથી. આજ સરકારી કર્મચારીઓ કામ નથી કરતા, બેંકમાં જો કોઈ કામ નથી કરતું તો એના લાઈવ વિડીયો બનાવો અને ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર મૂકો. તો લોકોને ખબર પડશે ને કે આ આટલો પગાર લઈને પણ કામ નથી કરતા, દાંડાઈ કરે છે કામમાં, ચા પાણી પીતા હોય બેંકમાં, રિસેસ છે જવાબ ન આપે. સરકારી અધિકારીઓ, બાબુઓ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર, પૈસા માગે છે. તમારા ઘરનો દસ્તાવેજ લીગલ છે, બધા કાગળ, બધી ફાઇલ ઓકે છે, તો વકીલ તમારી પાસેથી એક એક્સ્ટ્રા રૂપિયા દસ્તાવેજ વખતે શેના માગે છે? ક્યારેક તો પૂછો. એ એવું કહે છે કે સાહેબને સહી કરવાના આપવા પડે. ક્યાં? દસ્તાવેજ રજિસ્ટર્ડ ઓફિસની અંદર આપવા પડે અમારે, એટલે અમે અલગથી લઈએ છીએ. આપણે વકીલની ફી તો આપીએ જ છીએ, પણ અલગથી 2000 રૂપિયા તમારે આપવાના. શાના માટે આપવાના? ક્યારેક તો વિરોધ કરો, આપી દો છો એટલે ચાલે છે બધું આમને આમ. ક્યારેક તો કયો અમે સાથે આવશું. કોણ સહી કરવાની ના પાડે છે? ખુલ્લા પાડો. ભ્રષ્ટાચારને ખુલ્લો કરવાનો સમય હવે પાકી ગયો છે. જે પોલીસવાળો તમારી પાસે પૈસા માગે એનો વિડીયો ઉતારો. એનાથી ગભરાવાની જરૂર નથી. એને કોઈ સત્તા નથી તમારી ઉપર હાથ ઉપાડવાનો કે તમારી પર ખોટો કેસ કરવાનો. જાગો જનતા, જાગો. ગભરાવાની કોઈ જરૂર નથી. આ લોકશાહી છે, તમને બધું બોલવાનો અધિકાર છે, તમને ખોટાનો વિરોધ કરવાનો પણ અધિકાર છે.